સર આપની જર્ની વિશે જણાવો. મારું નામ અનિલભાઈ શાહ છે. હું બચપનથી જ પોલિયોગ્રસ્ત છું. મારો જમણો પગ થોડો ઓછો કામ આપે છે, પણ ક્યારે મને એવું લાગ્યું નથી કે તકલીફ છે મને, કારણ કે એ જમાનામાં નાનપણમાં હું રમી શકતો હતો, ક્રિકેટ રમતો હતો, લકટીઓ રમતો હતો, પૈડા ફેરવતો હતો, ખૂબ મને જે નોર્મલ વ્યક્તિ કરે એવું જ કરતો હતો. ઉઠબેઠ મને સામાન થઈ જતી હતી. પછી મારો અભ્યાસ SS સુધી મેં કર્યો. 1 વર્ષ મેં ITI નરોડા પેઇન્ટિંગનો કોર્સ કર્યો. એમાં પણ ટ્રેનમાં અપડાઉન કરવાનું હતું, કોઈ તકલીફ નથી પડતી. પછી મેં ફાઇન આર્ટ્સ જોઈન કર્યું. CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં મેં કમર્શિયલ આર્ટનો કોર્સ કર્યો, જે 5 વર્ષ રહ્યો. પણ અસારવાથી ત્યાં જવા માટે ઘણી તકલીફ પડતી હતી, કારણ કે ડ્રોઈંગ બોર્ડ હોય, સ્કેચબુક હોય, કલર હોય, એક ખાસો વજનમાં થેલો થઈ જતો હતો, પણ હું કરી શકતો હતો. પછી બધા જે કામ કરે સ્કેચિંગ કરવા માટે જાય તો હું પણ જતો હતો. હું કાંકરિયા, અમદાવાદ રેલવે સ્ટેશન, પાંજરાપોળ, હરડીસિંગની વાડી, જ્યાં મળે ત્યાં મારી સ્કેચબુક જોડે જ રાખવું અને હું સ્કેચિંગ 2-3 કલાક કાયમ સાંજે કરતો હતો. જેથી કરીને ધીમે ધીમે મને એમ લાગ્યું કે કમર્શિયલ આર્ટ અને પેઇન્ટિંગ બહુ સરસ વસ્તુ છે. પછી ધીમે ધીમે હું પોર્ટ્રેટ બનાવવા માંડ્યો. તો પહેલાં પોર્ટ્રેટ બનાવ્યું, ગમ્યું મને. એવી રીતે કરતાં મેં અત્યારે 450 પોર્ટ્રેટ બનાવ્યા છે. એમાં 300 પોર્ટ્રેટ તો સેલિબ્રિટીના છે, કે જે અમિતાભ બચ્ચન હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, આ બધું સચિન તેંડુલકર હોય, મોરારી બાપુ હોય, બધા જ ના ઓટોગ્રાફ છે મારી પાસે. અને મેં સતત કામ કર્યું છે. અને ખાસ તો અગત્યની એ વાત છે કે અત્યારે હાલ 2013થી મ્યુનિસિપલ સ્કૂલમાં કામ કરું છું. એમાં મેં 270 સ્કૂલ કરી છે, એટલે લગભગ 7000 પેઇન્ટિંગ થયા. એટલે પેઇન્ટિંગ કરવા માટે અમારે સ્થળ પર જ જવું પડે. અમુક ગામડામાં જવાનું જે બિલકુલ સગવડ ના હોય, પણ એ સગવડને બાદ કરતાં હું સારામાં સારું કામ કરીને ઘરે આવું છું અને એનો મને પૂરો સંતોષ છે. કારણ કે એજ્યુકેશનમાં પહેલાં શું હતું કે ક્લાસના દરેક એક ચાર્ટ ભરવામાં આવતો હતો, કે જે પાછળની બેન્ચને તો છોકરાને દેખાય જ નહીં કે કમળનો ક છે, ખડિયાનો ખ છે. જ્યારે અમે લોકો વિચાર્યું કે એને મોટું વિઝ્યુઅલાઇઝ કરીએ તો કેવું, તો ક્લાસની બહાર 2-2 ફૂટના કેરી, તરબૂચ, આંખ, નાક, શરીરના અવયવો, વનસ્પતિના અંગો, સૂર્યમંડળ, ચંદ્રગ્રહણ, એ બધા મોટા બનાવવા માંડ્યા. 5-5, 6-6 ફૂટના બનાવવા માંડ્યા. એટલે બહુ મજા આવી. છોકરાને જોઈ બી શકે અને મગજમાં યાદ બી રાખે. એક વિઝ્યુઅલ છે કે ઇમેજ હંમેશા યાદ રહે. બનાવવા કરતાં જેમ બનાવીને અમે લોકો, જે લોકો ડ્રોઈંગ પણ કરે, અમુક સ્કૂલમાં મેં જોયું છે કે એ લોકોને આવું જોયું ના હોય. ગામડા તો બહુ જ ગામડા, એટલે પાણી પણ ના મળે, જેને કહીએ ને કોઈ સગવડ ના હોય, તે બાળકોને કશું જોવા ના મળે. પણ આ બધું જોવે તો બહુ પ્રભાવિત થઈ જાય, ખુશ થઈ જાય. એટલે અત્યારે હું ખૂબ કામ કરું છું, પેઇન્ટિંગ કરું છું, કમર્શિયલ કામ પણ કરું છું. પણ મને એજ્યુકેશન પેઇન્ટિંગમાં બહુ રસ છે. નવું કરવાની હંમેશા તમન્ના રહે કે હું બાળકોને કંઈક આપું. કેમ કે હું સ્કૂલમાં ભણેલો છું, એટલે હું પણ એ સ્કૂલમાં ભણીને મોટો થયો છું. અને મને ખબર છે કે ચોપડી વગર અથવા ચિત્ર વગર કશું નહીં, ખબર જ ના પડે. દાખલા તરીકે ગુણાકાર તો ગુણાકારનું ચિહ્ન શું, ભાગાકારનું ચિહ્ન શું, એ આપણને ખબર ના પડે. આપણે દોરીએ અથવા જોઈએ તો જ ખબર પડે. પહેલાં તો ચોપડીના પૈસા બી નતા, તો બીજાની ચોપડી લઈને કામ કરવું પડતું હતું. નોટબુક્સના પૈસા નતા. ડ્રોઈંગ મારી પાસે હજી પણ 7મા ધોરણની મેં ડ્રોઈંગ બુક રાખી મૂકી છે યાદગીરી રૂપે, કે એક જ બુક હોય પણ એમાં પછી પાછળ ગણિત ચાલુ કરી દઈએ, વિજ્ઞાન ચાલુ કરી દઈએ. એટલે એવું છે એકના અંદર જ 2-3 પહેલાં અત્યારે તો મોટી સ્કેચ બુક નીકળી છે. ડ્રોઈંગ એટલે ડ્રોઈંગ, બસ, બીજું કશું નહીં. એટલે બહુ મજા આવે છે કામ કરવાની. અને આઈ એમ એન્જોઈંગ માય લાઈફ. મને ખૂબ મજા આવે છે પેઇન્ટિંગમાં. મને ક્યારે એવું નથી થયું કે હું આટલું વધારે કામ કરું છું. કારણ કે મારી ડ્યુટી બહુ જ અગત્યની હતી. કારણ કે સવારે મારે પેઇન્ટિંગ 2013થી કામ કરું છું સ્કૂલમાં, તો સવારે 9 વાગે નીકળી જવું, તો સાંજે 6 વાગે આવું. અને હાથ પગ ધોઈને જતો રહું તો સાંજે 7 વાગે પ્રેસમાં જવું, તો રાતે 3 વાગે છૂટતો હતો. એટલે મારે લગભગ 18 કલાકનું કામ મેં સતત 2 વર્ષ કર્યું. એના પછી હું રિટાયર થયો અને મેં આ કામ ચાલુ કરી દીધું, વધારે પેઇન્ટિંગનું. અને ખૂબ કામ કરું છું. અને જેટલું બી કામ આવે, કોઈ કામમાં મેં કદી ના નથી પાડી. અને ખાસ તો આત્મસંતોષ માટે વધારે, જે બાળકોને કોઈ પ્રેરણા મળે અથવા બીજી કોઈ વ્યક્તિ ઇન્સ્પાયર થાય. અત્યારે કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો, હાથ બહુ ઓછા ચાલે છે. કોમ્પ્યુટર પર ડિઝાઇન બનતી હોય, ફેસ બનતો હોય, ફિગર બનતી હોય, પણ છે એવા ચાહકો કે જેને પેઇન્ટિંગ જ જોઈએ. આજ પણ મારી પાસે પોર્ટ્રેટ બનાવવાના આવે છે, તો હું બનાવું છું સારામાં સારી રીતે. એક્રેલિક, ઓઇલ, વોટર કલર, એ બધા પર કામ કરું છું. દરેક માધ્યમમાં મેં કામ કર્યું છે. મને લેન્ડસ્કેપ પણ ગમે છે, મિનિએચર પેઇન્ટિંગ ગમે છે, પોર્ટ્રેટ ગમે છે, સ્કૂલના પેઇન્ટિંગ ગમે છે. દરેક વિષયો પર કામ કરું છું. ઓકે, હવે અહીંયા મેઇન એક પ્રશ્ન એ પૂછ્યો છે કે પેઇન્ટિંગ કરવાનો વિચાર કે શોખ એ ક્યાંથી થયો? તમારું એજ્યુકેશન, તમે CNમાં ભણ્યા, એની પહેલાંનું તમારું એજ્યુકેશન શું હતું? એની પહેલાં હું 10 ધોરણ પાસ હતો. પછી મેં વિચાર્યું કે હું શું કરું.
તો 10મા ધોરણમાં ખબર નહીં બાય ચાન્સ મને બહુ ઓછા માર્ક્સ આવેલા અને મને ફેલ કરવામાં આવેલો. જ્યારે મારું સ્કોલર બહુ સારું હતું, પણ હવે હું પાસ થઈ ગયો. મેં અરજી કરી, મેં કહું ભાઈ મારા આટલા ઓછા માર્ક્સ આવે નહીં. તો ઓછા માર્ક્સ નહોતા ખરેખર નહોતા, અને મારી સાચી માર્કશીટ આવી ગઈ, પણ 3 મહિના થઈ ગયા હતા. એટલે મારો બ્રધર જઈને ત્યાં કીધું કે ભાઈ મારા ભાઈને કે જે ફાઇન આર્ટ્સમાં દાખલો આપો. તો કે ભાઈ જો આ છે ને પ્રેક્ટિકલ વસ્તુ છે, 3 મહિનાનું કામ કેવી રીતે કરશે, અને ચાલુ કામ તો કરવું જ પડશે. એટલે એક કામ કરો, આવતી સાલ લઈ આવજો એમને. તો એ દરમિયાન મારા બાજુમાં ITIમાં એક સાહેબ રહેતા હતા. એમણે જોયું કે આ છોકરો ચિત્ર સારું બનાવે છે, તો એમને મને અધવચ્ચે ITIમાં પેઇન્ટિંગનો કોર્સ કરવાનું મને જાણ કરી અને મને પોતે લઈ ગયા. મેં પેઇન્ટિંગનો કોર્સ કર્યો, એમાં સર્ટિફિકેટ્સ પણ છે મારી પાસે. ત્યાં ખૂબ મને જાણવા મળ્યું, ખૂબ મારી એસાઇનમેન્ટ થઈ. એ બધી એસાઇનમેન્ટ લઈને CNમાં ગયો. તો આમાં તો શું હોય કે 10મા ધોરણ પાસે વ્યક્તિ પાસે એસાઇનમેન્ટ ના હોય, સીધો આય, પણ મારી પાસે એસાઇનમેન્ટ હતી કે મેં ITI કરેલો. એટલે પહેલા જ વખતમાં એ લોકો મને સિલેક્ટ કરી નાખ્યો. ત્યારથી મને એમ થયું કે ના, હવે હું કંઈક કામ કરીશ, મજા આવશે મને. એટલે પેઇન્ટિંગ ક્ષેત્રમાં જ આગળ વધવું એવું ક્યારે એકદમ દ્રઢ નિશ્ચય કર્યો કે ક્યાંથી એવી ઈચ્છા થઈ કે ઓકે ચલો, કેમ 10 ભલે કદાચ રિઝલ્ટ મોડું આવ્યું કે એટલે એવું કહી શકાય કે જો 10માનું રિઝલ્ટ પહેલી જ વારમાં પાસ થઈ ગયા હોત તો કદાચ આ ક્ષેત્રમાં ન જાત, કોઈ બીજું ઓપ્શન વિચાર્યું હતું એવું ક્યારે? ના, મેં બિલકુલ નથી વિચાર્યું. મને ડ્રોઈંગ જ ગમતું હતું અને મારે પેઇન્ટિંગ જ કરવું હતું. કે અમારા ઘરમાં એવું એટમોસ્ફિયર જ હતું. મારા મોટા ભાઈ લેખક છે, બીજા ભાઈ બેંકમાં છે, પણ એ બધા એ મને સપોર્ટ કરે. એટલે કંઈ પણ વસ્તુ જોઈએ તો મને તરત લાવીને આપી દેતા હતા. મારા ભાઈ, મારા ભાભી, મારા વાઈફ, અત્યારે હાલ મારા સન તન્મય ધવલ, બધાનો ખૂબ જ સપોર્ટ છે. જેને કહીએ ને કે દરેક વસ્તુ તું કરી ના શકું, પણ દે આર સપોર્ટિંગ મી લોટ્સ. જેને કહીએ ને મારા વાઈફ તો બધી ખાસ જ એમ કે દરેક વખતે મારી જોડે પણ આવે, કારણ કે બહુ ઉચકવાની વસ્તુ તો મારાથી ઉચકાય નહીં. તો એ ઓલવેઝ મારી જોડે હોય. અને મારા 1-2 મિત્રો છે, એ પણ આવે છે મારી સાથે, મને પૂરેપૂરી મદદ કરે છે. એ જાણે કે અનિલભાઈને જરૂર છે તો સમયની કોઈ મર્યાદા વગર મારી જોડે આવીને ઊભા રહી જાય છે અને કામ કરે છે. મને પ્રેરણા આપે છે લોકો. આ તો થઈ કે કદાચ ઘરે બેસીને પેઇન્ટિંગ કરવાનું હોય તો કદાચ એ ઘરના સભ્યો કે ઇઝી એક્સેસ થઈ જાય, રાઈટ? પણ હવે તમે હમણાં વાત કરી કે તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ્સમાં જઈને ભીંતચિત્રો પણ બનાવો છો. હવે જ્યારે ઘરની બહાર તમે પેઇન્ટિંગ કરવા જાઓ તો કઈ ખાસ એવી મુશ્કેલીઓ છે કે જેનો તમારે સામનો કરવો પડે, અથવા તો નોર્મલ કદાચ લોકો માટે ઇઝી હોય ને તમને એના માટે થોડાક વધારે એફર્ટ્સ આપવા પડે એવું જ્યાં તકલીફ પડી હોય? હા, અમારી પાસે 2 એક મિત્ર છે જે પોતે પેઇન્ટર છે. એમણે મને કીધું છે કે અનિલભાઈ, તમારે કંઈ પણ કામ હોય, તમને જ્યાં તકલીફ પડતી હોય ત્યાં તમને હું આવીને ઊભો રહીશ. તો એક ભાઈ છે મારી પાસે, સતત 13 વર્ષથી મારી જોડે છે. અને એ મને લાગે કે હું અહીંયા પહોંચાતો નથી તો હું નીચેનું બધું કામ હું કરું તો ઉપરનું એ ભાઈ કરી આપે. એ મારી શૈલીમાં જ કરે, એમની શૈલીમાં નહીં. દાખલા તરીકે કોઈ અધૂરું પેઇન્ટિંગ મેં કર્યું છે તો મારું પૂરું કરવું હોય તો એ ભાઈ મને આવીને પૂરું કરી નાખે. અચ્છા, મેં કાંકરિયા કાર્નિવલમાં પણ કામ લીધું છે. એટલે એ તો મોટી 3-4 ફૂટની દિવાલોને આમ 10 ફૂટની હોય, પણ મેં સતત કામ 9, 10, 11, 12 અને 13 5 વર્ષ મેં સતત કામ કર્યું છે કાંકરિયા કાર્નિવલમાં. તો ત્યાં પણ એવું જ થાય કે ઉપરનો ભાગ હોય ટેબલ પર ચડાવી નહીં, પણ નીચેનું બધું કરું તો આજુબાજુ મારા મિત્ર હોય ને, હું કહું મારે અહીંયા પંખી દોરવું છે તો મારે સુરત દોરવું છે તો મને દોરી આપે. મારો વિષય મારા મગજમાં હોય, પણ પછી 2 પ્રોબ્લેમ મને વિઝ્યુઅલાઇઝ કરી આપે. એ લોકો મને બહુ સપોર્ટ કરે. અને મને જોવે કે આપણે તકલીફ એટલે પાણીથી માંડીને કોઈ પણ વસ્તુ ઉચકવાની હોય તો કે લાવ ઉંચકી લઉં છું, લાવ મને આપી દો. એટલે બહારની વ્યક્તિ બી મને ખૂબ સપોર્ટ કરે છે. દરેક સ્કૂલમાં જો તો પ્રિન્સિપાલ હોય કે શિક્ષક હોય, નાના બાળકો, હું કહું ને કે મને બેગ લાવી આપે તો તરત જ લાવી આપે છે. અને ખસવાનું હોય તો ચેર લાવી આપે આપણે ઊભા થવા માટે. એટલે એમ થાય કે યાર હું કઈ જગ્યાએ આવ્યો છું, મને અહીંયા પણ પોતાપણું જ લાગે છે. એટલે મને બહુ સારું ગમે છે. તો આ જે ભીંતચિત્રોની શરૂઆત છે તો AMCએ તમારો સંપર્ક કર્યો, તમે કર્યો, અને આખી વાતનો વિચાર ક્યાંથી આવ્યો? મારા ઘરે મારો સન તન્મય એક NGO ગ્રુપમાં સર્વિસ કરતા હતા. એમને એક ફ્રેન્ડ હતો, એ મારા ઘરે આવ્યો અને એને જોયું કે હું કામ કરું છું તો કહે છે કે અંકલ મને સ્કૂલમાં કામ કરી આપશો? તો મેં કીધું યાર આટલી મોટી સ્કૂલમાં કામ કરું એટલે મેં થોડુંક ડિલે કર્યું, કારણ કે મારી જોબ ચાલુ હતી. પછી એમને ત્રીજી વખત કહેવડાયું. મેં કહું સારું ચલો હું સ્ટાર્ટ કરું છું. તો શાહપુરમાં મેં 2013માં એક સ્કૂલ કરી, મ્યુનિસિપલ સ્કૂલમાં. એ NGO થ્રુ હતી. હવે એમાં હું ને મારો સન એક ઝીણી પીછીની પોસ્ટ મારે, બે દિવાલ કરી એક દિવસમાં. એ 6-7 ફૂટ લાંબી હતી. પછી મેં મારા મિત્રને વાત કરી, મેં કોઈ હેલ્પર હોય તો વધારે સારું, કારણ કે વોશ મારવું તો પછી મને બધું કામ નહીં થઈ શકે. તો એમણે 2 જણને મોકલ્યા. એમાં એક ભાઈને જે મોકલ્યા ને
એ તો હજી સુધી મારી જોડે સ્ટીક છે, આજની તારીખમાં મારી જોડે આવે છે, બરાબર છે. બીજા એક ભાઈ આવડ જાવડ રહી એમની ત્રીજા પણ આવ્યા મારી જોડે. એટલે અમે લોકોએ પહેલી સ્કૂલના અંદર 65 પેઇન્ટિંગ કર્યા. મેં 3 માળની સ્કૂલ હતી, એમાં ઊંચાઈ માપો, ટ્રેન બનાવી, એમાં ABCD બનાવી, પશુ પક્ષી બનાવ્યા, ફળ બનાવ્યા, આકારો રંગો બનાવ્યા, શરીરના અંગો બનાવ્યા, વનસ્પતિના અંગો બનાવ્યા, કોઈ કોષ્ટક બનાવ્યા મેં. એટલે જે આઈડિયા મળ્યો એ કર્યું. તો મને એમ લાગ્યું કે એમને પણ ગમી ગયું કે અંકલ બહુ સારું વિઝ્યુઅલાઇઝ થયું છે. પછી પાણીની એ લોકોએ પરબ બનાવી હતી, ત્યાં પાણીના સ્લોગન બનાવ્યા. ટોયલેટ હતી તો ત્યાં સ્વચ્છતા ઉપર પેઇન્ટિંગ મેં કર્યા. તો એમને ગમી ગયા. તો કે ચલો ઓકે, કામ બરાબર છે તમારું. અને એમને પછી સ્કૂલ આપવા માંડ્યા મને. એ ટૂંકમાં 2013થી હું કામ કરું છું, 10 વર્ષથી લગભગ. એટલે મને લાગ્યું કે પછી અંદર ગયા પછી તો એમ લાગ્યું કે નહીં, બાળકોને મજા આવે છે. ઊંચાઈ માપવા છોકરા ઉભા રહી જાય, આમ માપે જાતે. પછી જુઓ કે હું 3 ફૂટનો છું, 2 ફૂટનો છું, એમને ખબર પડે ને. તો મેં કહ્યું ચલો આ બી એક સારી વસ્તુ છે. શું એટલે એ બધું કામ કરવા માંડે ત્યાં. અમદાવાદમાં જે બાળકો માટે ટ્રાફિક ગાર્ડનનું પણ નિર્માણ કર્યું છે, એમાં પણ આપનો ક્યાંક ફાળો છે. હા, બિલકુલ સાચું સમજ્યા છે. લાલ દરવાજા ચિલ્ડ્રન પાર્ક છે, એમાં અમે લોકોએ 5-6 દિવસ કામ કર્યું છે. અને એની અવેરનેસને બાળકોને કે ભાઈ ક્યાં બ્રેક મારવી, ક્યાં ઊભા રહેવું, અથવા એ સ્લોગનો એવા લખ્યા છે કે ધીમે ચલાવે વાહનો, અને બસ સ્ટેન્ડ હોય તો ઊભા રહે. નાના બસ સ્ટેન્ડ પણ છે, બસ પણ છે, અંડરગ્રાઉન્ડ પણ છે, ખાસું છે અંદર. એને લગતા બધા ચિત્રો બનાવ્યા. અને એક રોડ ઉપર તો એક એમણે એવું જ્યારે ખોઈ જઈએ ને આપણે, એવું પણ બનાવ્યું છે કે એક રસ્તેથી ખોઈ કેવા રસ્તેથી બહાર નીકળાય છે, એવું રોડ ઉપર બી મેં અંદરની સાઈડે બનાવ્યું છે. એટલે આખી સાયકલની અંદર જવાનું, પછી કેવી રીતે બહાર નીકળાય છે, કાં તો બ્રેક મારી દેવી પડે, કાં તો આઉટ થઈ જાય, એવું એવી બી એક ગેમ બનાવી છે, જાતે જ બનાવી છે મેં. એટલે બાળકોને અનુલક્ષીને મેં બહુ ત્યાં સરસ કામ કર્યું છે. એક્ઝેક્ટ સાચી વાત તમારી. એ સિવાય પણ જો હું ભૂલતી ન હોઉં તો કોરોના દરમિયાન પણ મારા ખ્યાલથી આપણે ઘણા જનજાગૃતિના ચિત્રો બનાવ્યા છે. તો એ વિશે, એ વિચાર અને કેવી રીતે એક્ઝિક્યુશન થયું એ વિશે પણ જણાવો. હા, કોરોના વખતે એમ થયું કે હું બધાને કહી તો શકવાનું નથી. એટલે જ્યાં મેં પેઇન્ટિંગ કર્યા ત્યાં માસ્ક પહેરવાનું હોય એનું એક પેઇન્ટિંગ કરું, હાથ ધોઈને એ બી એક પેઇન્ટિંગ કરું, ડિસ્ટન્સ રાખવાનું, બધી ફિગરો બનાવું ને વચ્ચે 3 ફૂટ 5 ફૂટ એવું લખું કે ડિસ્ટન્સ જાળવો, કોરોનાથી બચાવો. એવી રીતે દરેક સ્ટેપ ઉપર અલગ વાક્યો લખેલા છે મેં કે કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ તમારે. એને વિઝ્યુઅલાઇઝ કરવા એક ઇમેજ બનાવી દરેક સ્કૂલમાં. મોટાભાગે સ્કૂલના અંદર કોરોના વિશે એને કોઈ ખબર જ નહીં, ફિગર શું, તો ફિગર પણ બનાવી છે મેં. અને માસ્કનું કોઈ અડકી ના જાય, ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, દૂર રહેવાનું, વાત ઓછી કરવાની લોકો જોડે, એ બધા પેઇન્ટિંગ મેં બનાવ્યા હતા. એમને ગમી ગયા હતા. મેં સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું. પછી તો કોરોના તો એમ કહું કે મારા ઘરમાં પણ મને એવી ટેવ હતી ને, તો ઘરમાં બધી દિવાલો પર ચિત્રી કાઢી હતી. અસારમાં મારું ઘર છે, ત્યાં લગભગ 7-8 પેઇન્ટિંગ બનાવ્યા હતા મેં. કેનવાસ તો મળતા નહોતા બજારના અંદર, એટલે પછી મેં ત્યાં કામ કર્યું હતું. ઓકે, આમ તો શું કહેવાય કે આવો પ્રશ્ન હું પૂછીશ તો તમે જવાબ નહીં જ આપો, પણ તો પણ મને પૂછવો છે કે તમે એક બાજુ પોર્ટ્રેટ બનાવ્યા છે, રાઈટ, કે જે પોલિટિશિયન્સના હોય કે સેલિબ્રિટીઝના હોય, અને બીજી બાજુ સ્કૂલના બાળકો માટે આ બધા કેરિકેચર્સ કે ભીંત ચિત્રો દ્વારા સૂત્રો એટલે માહિતી ફેલાવવાનું કામ. તો તમને અંગત રીતે આ બેમાંથી વધારે કયું પસંદ પડે? સાચું કહું ને, તમે સાચો પ્રશ્ન કર્યો છે. મા બાપને દરેક દીકરા વાલા હોય ને, એમાંનો એક છું. બંને બધું મને ગમે છે. હું ત્યાંથી કામ કરીને તો ઘરે પોર્ટ્રેટ પણ બનાવું છું, બરાબર છે. ત્યાં જોઉં તો હું આગલા દિવસે વિચારું, હું દરેક સ્કૂલને નવી સ્કૂલ ગણું છું. આ ખાસ જાણો, હું મારા ઘરે બી એમને કહું કે હું કાલે જઈશ તો ત્યાં શું બનાવીશ, એવું નહીં કે જતા રહે બનાવી નાખવાનું. ત્યાં હું જોઈશ તો મને 5-10 મિનિટ તો વિચારું કે મારે કયા પેઇન્ટિંગ ક્યાં બનાવવાના છે. એટલે હું દરેક સ્કૂલને એટલું જ મહત્વ આપું છું કે જે પહેલી સ્કૂલ હોય એટલા સરસ પેઇન્ટિંગ બનાવી નાખવાનું, બને એટલી કોશિશ કરવાની, બરાબર છે. એટલે તમારી વાત સાચી છે, પણ બધું જ ગમે છે મને કામ કરવું. એટલે એમાં પણ મારો હાથ ચાલે છે, પોર્ટ્રેટમાં બી ચાલે છે, મિનિએચર પેઇન્ટિંગ પણ કરું છું. એટલે મને ગમે છે બધું કામ કરવું. તો તમારી સાથે પણ ક્યારેક એવું થાય કે અમારે બી એવું હોય કે મિત્રો કોઈ સારું સ્કેચ બી કરી લેતા હોય ને, આમ બેસી જઈએ કે અમારું બનાવ્યું આપને, તો તમારા પણ એવા મિત્રો હશે કે જેમણે કીધું કે યાર મારું પણ આવું કરી આપને? હા, સ્કૂલના પ્રિન્સિપાલે મને કીધું હતું, અને મેં અત્યાર સુધીમાં 7 થી 8 પ્રિન્સિપલના સ્કેચ કરીને એમને મોકલ્યા છે મેં. એમણે મને કીધું અનિલભાઈ મારો એક બની આવો ને, તો એમનો હું ફોટો પાડું, કારણ કે બેસવાનો ટાઈમ હોય નહીં. એટલે ફોટો પાડીને ઘરે આવું, પછી એમનો પોર્ટ્રેટ બની આપું. તો બનાવ્યા છે મેં. સાચી વાત છે તમારી. મોટા છાપરા છે, બીજી આ બાજુ મહેસાણા છે, માણસા છે, ત્યાં મેં સ્કૂલમાં એ લોકોને ટીચરોને બનાવી આપ્યા છે પેઇન્ટિંગ. ઘણી છોકરાઓ બી કહે કે સાહેબ મારો બનાવીને મને મોકલજો ને, પછી મોકલું. પછી એ લોકો જે સારું ચિત્ર બનાવતા હોય તો સારા ચિત્રનો ફોટો, એમની ઉંમર, નામ લઈને
છાપામાં આપવાનો પ્રયત્ન કરું, જેથી કરીને એ લોકો ઇન્સ્પાયર થાય. એ કંઈ ગામડા જેવામાં કોઈને ખ્યાલ ના આવે કે ભાઈ ચિત્રો બનાવીને કરવાનું છું, તો એ લોકો પેપરના અંદર આપવાની કોશિશ કરે ને પેપરવાળા છાપે તો એ હું એમને કુરિયર કરી દઉં છું કે બીજું તમારું છપાઈ ગયું છે. તો પ્રિન્સિપલને એમ થાય કે ચલો તમે પેઇન્ટિંગ કર્યા પછી બી બાળકો માટે પેઇન્ટિંગ માટે આટલી કાળજી લો છો કે તમે છાપામાં આપ્યું અમારા માટે, તો એ ખુશ થઈ જાય પછી. આટલા બધા તમે સેલિબ્રિટીઝના જે પોર્ટ્રેટ્સ બનાવ્યા છે તો એમને મળવાનું પણ થયું હશે, એમને બતાવ્યા હશે, એમના ઓટોગ્રાફ લીધા હશે કે તો એવા કોઈનો કોઈ એક યાદગાર કિસ્સો હોય કે કોઈ આમ ફની કોઈ એવી વસ્તુ થઈ હોય કે જે અથવા તો કોઈ એવો ઇન્સિડન્ટ થયો કે જે મગજમાં તરત જ યાદ આવે કે હા આ એક એવી કોઈ યાદગાર પળ? હા, બિલકુલ સાચું બોલ્યા તમે. અમારે સતનો સિંહ સાહેબને મળવા જવાનું હતું કામા હોટલમાં. પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી અને ત્યાં બધા બેસી ગયા હતા અને એ ભાઈ ગાંધી આશ્રમમાં હતા. તો ઓછામાં ઓછો 1.5 કલાક થઈ ગયો, 10 થી જગ્યા 11:30 થઈ ગયા, પણ એ ભાઈ આવ્યા નહીં. એ બધા બહાર નીકળી ગયા. હવે આઈ એમ નોટ ધેટ કાઇન્ડ ઓફ પર્સન, બરાબર છે. મારે તો ઓટોગ્રાફ જ કરવાની હતી. એમની સાથે હતો એટલે હું ઓટોગ્રાફ કરીને મારી જોડે સતનો સિંહ ઊભા હતા, પણ ઓટોગ્રાફ ના કરાવી શક્યો એમની જોડે હું. એટલે મને એમ લાગ્યું કે હજી સુધી મારે એવું જ છે, એમને જ રહી ગયું છે. પછી એટલે મળવાનો મને મોકો નથી મળ્યો. અને મોરારજીભાઈ દેસાઈ એ અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા હતા, પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે. તો હું જતો હતો પોર્ટ્રેટ લઈને, તો પોલીસવાળાએ પછી મારો તો હાથ ખેંચી લીધો કે ના આવી રીતે નહીં મળવાનું. પણ મેં કહ્યું સાહેબ મારે સહી જ કરાવી છે, તો તમને પ્રાર્થના પતે ને પછી હોલમાં જજો. તો હું હોલમાં ગયો તો મોરારજી દેસાઈ કે ભાઈ આ કપડામાં હું સહી નહીં કરું, તમે ખાદીના કપડાં પહેરીને આવો, કાલે આવો કે કાલ છું. તો હવે ખાદીના કપડાં મારે ક્યાંથી લાવવાના? હું તો એકદમ નાનો, 75ની વાત છે. પછી મારા મિત્રના આઘા પાછા મોટા નાના કરીને કપડાં પહેરીને ગયો. પછી તો મને સહી કરી, પણ મેં કહ્યું સાહેબ પેન, તો કે ના હું મારી પેન લઈશ. પછી પેન લીધી એમણે અને એમને મોરારજી દેસાઈ તારીખ સાથે લખ્યું છે. પછી મને કે ખાદીના કપડાં પહેરજે કે હું, મેં કહું હા સાહેબ પહેરીશું. એટલે આ એક કિસ્સો થઈ ગયો હતો. અને આવું જ કોઈ કે તમે જ્યારે સ્કૂલમાં જેમ કે ગામડાની સ્કૂલમાં જતા હોય તો ત્યાં કોઈ એવું, કારણ કે ત્યાં મને એવું લાગે છે કે ત્યાં કોઈક લાગણી સભર કદાચ ત્યાં દ્રશ્યો બનતા હશે, તમે પેઇન્ટિંગ્સ કરીને નીકળો તો એવો કોઈ યાદગાર કિસ્સો તમારે યાદ કરવાનો થાય તો? હા, એટલે અમે બહાર નીકળીએ ને તો પછી બધા એમ કહે કે તમે અહીંયા આવ્યા છો તો થોડા અમારા ગામમાં 2-4 પેઇન્ટિંગ કરી આપો ને. અમારે એક મંદિર છે એમાં કોઈ પેઇન્ટિંગ કરવા આવતું નથી. પણ પછી અમે એમને એમ કે ખાસો 2-2.5 કલાકનો રસ્તો છે, એવું તો તમે નક્કી કરો કે તમારે કેટલું પેઇન્ટિંગ કરાવવું છે, તો હું તમને એવરેજ કહું કે 1 દિવસ થશે કે 2 દિવસ થશે, અમે ફ્રી થઈશું તો તમને કામ કરી આપીશું અને તમે તમારું ચિત્ર તૈયાર રાખજો, તો અમે 2 માણસો આવીને કામ કરી આપીશું. તો ગામના લોકો બહુ ખુશ થઈ જાય. એટલે કે થોડુંક તો કરી આપો, પછી એમને ક્યાંક 1-2 અક્ષરો લખી આપીએ. કોઈ નાની ડેરી બનાવી હોય તો એમાં પછી એ લખી આપીએ. નવરાત્રિના ટાઈમે પેઇન્ટિંગ કરવા માટે ગયા એ તો થોડું ડેકોરેશન એમને કરીને જ આપીએ. સ્કૂલના બી અમુક સમય ડેરી બનેલી હોય છે કે જે પગી લોકો હોય ને એ લોકો પૂજા કરતા હોય છે, તો એને ડેરીઓમાં કલર કરી આપીએ અને સ્લોગન લખી આપીએ અને પેલી સ્તુતિ લખી આપીએ, એવું કરી આપીએ છીએ. સાચી વાત છે તમારી, એવું બને છે આવું. આટલા બધા તમે પોર્ટ્રેટ્સ બનાવ્યા, રાઈટ? પણ કોઈ એવી વ્યક્તિ કે જેનું પોર્ટ્રેટ બનાવવાની દિલમાં ઈચ્છા રહી ગઈ હોય કે કાશ આ વ્યક્તિ જીવિત હોત કે હું મળી શકત તો હું એમનું પોર્ટ્રેટ બનાવીને એમની ઓટોગ્રાફ લેત, એવા કોઈ વ્યક્તિ ખરા? હા, એકદમ સાચી વાત છે. દિલીપ કુમાર સાહેબનું મેં પોર્ટ્રેટ બનાવ્યું. મને હોલિડે ઇનમાં આવેલા હતા, પણ ખબર નહીં કોઈ કારણસર પહોંચી ના શક્યો. પોર્ટ્રેટ મેં બનાવ્યું હતું. એ દિગ્ગજનું પોર્ટ્રેટ બનાવ્યું હતું. આ તો મને યાદ છે, મારી પાસે એમ જ છે, લાઈન ડ્રોઈંગ કરેલું છે, પણ ઓટોગ્રાફ નથી મારી પાસે. યાદ, સાચી વાત છે. તમે મને બહુ જ લાગ્યું એમ કે મળ્યો હોત તો સારું હતું એમ. એ ટાઈમે મેં આટલી બધી સેલિબ્રિટી નહોતો મળ્યો. હું શરૂઆત જ હતી, ધીમે ધીમે કરીને પછી ના મળાયું મારથી. તમારા પોર્ટ્રેટ્સમાંથી સૌથી પહેલું કયું અને સૌથી મનપસંદ કયું? હા, પહેલું મહેમૂદ સાહેબને મળવા ગયો હતો. અમને જોયા એટલે કે અરે બચ્ચે લોગ અભી यहाँ का कैसे आपका पोर्ट्रेट बनाया, तो कि नहीं ठहरो मैं आता हूँ. एक शो કરવા માટે આવેલા. 3 કલાક પછી આવ્યા તો શિયાળો હતો, બહાર તાપણી કરી અમે 2-3 જણાએ અને પછી ગયા. તો એ તો એટલો તો ખુશ થઈ ગયો, 3 કલાક પછી બી તમે અહીંયા જ છો, હજી આવો, એક પછી એક આવો. પછી હું મારું લઈને ગયો. તો મેં 4-5 પોર્ટ્રેટ બનાવ્યા હતા. તમને લખ્યું કે તમે સારા જ છો એવું નહીં, તમે 3-4 જગ્યાએ સારા છો, એવું ઇંગ્લિશમાં અમને લખ્યું હતું. અને મારું મનગમતું પોર્ટ્રેટ તો નરેન્દ્રભાઈ મોદીનું સારું બન્યું છે અને એક રાજકુમાર અને અમિતાભ બચ્ચનનું. એ બંને ઓઇલ પેન્ટમાં બનાવ્યા છે, અમે લાઇન વર્કમાં કરેલું છે. એ 3 પોર્ટ્રેટ બહુ સારા બન્યા છે. એક પ્રશ્ન એ થાય કે અત્યારે તો આપણે ડિજિટલ યુગમાં છીએ, હવે તો એઆઈના યુગમાં છીએ, રાઈટ? કે હવે તો એઆઈનો પણ ઉપયોગ થાય છે, કોમ્પ્યુટર્સનો તો થાય છે, પણ એઆઈમાં પણ તમારે જસ્ટ બોલવાનું અને તમે ઈચ્છો એવું તમારી સામે દ્રશ્ય કે પોર્ટ્રેટ તૈયાર થઈને આવી જાય. એ સમયે જે છોકરાઓ આ લાઇનમાં જવા માંગતા હોય કે પોર્ટ્રેટ કરવા માંગતા હોય, એ લોકો માટે તમે શું કહેશો? હા, એકદમ સાચી વાત છે. એ ડિજિટલ બરાબર છે, એમાંથી તમે માત્ર કલર સ્કીમ અથવા તો એની ફિગર
એ તમે પેપર ઉપર ડ્રોઈંગ કરવું જોઈએ, મને એવું લાગે છે. પહેલાં અમુક ખાસા પેપર આવે છે, જાડા આવે છે, પાતળા આવે છે, ખાદીના આવે છે, તો એમાં ધીમે ધીમે વોટર કલરથી સ્ટાર્ટ કરવું જોઈએ. અને તમારે ઓઇલ પેન્ટ અને એક્રેલિક કલર છે, પછી કેનવાસ ઉપર કામ કરવું જોઈએ. ભલે તમે જુઓ કોમ્પ્યુટર પર, એનો વાંધો નથી, એમાં તમે વેરિએશન પણ લાવી શકો કે ચલો ભાઈ ખાલી આખા ગ્રીન કલરનું પોર્ટ્રેટ બનાવો છો, તમે ગ્રીન કલર મળી શકે, જ્યારે પહેલાં નહોતું મળતું. પહેલાં તમારે મનમાં વિચારવું પડે ડ્રોઈંગ કરીને કે અહીંયા હું ગ્રીન આવું કરીશ, તેવું કરીશ. તમે તૈયાર મળે છે તો તમે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને હવે તો કેવું છે કે પોર્ટ્રેટ ઉપર બી કેરિકેચર પણ બની જાય છે, કાર્ટૂન પણ બની જાય છે. તો એવું તમે વધારે કામ કરો, કારણ કે અત્યારે એનિમેશન બહુ ઓછા લોકો કરતા હોય છે. તો મને એવું ખરું કે આગળની પેઢીવાળા આ કામ કરે, કેરિકેચર, મિનિયર બધું જ કરવું જોઈએ લોકોએ. પોર્ટ્રેટ તો ખાસ કરવું છે, એમાં અત્યારે બહુ જ ઓછા છે, કાર્ટૂન બનાવવાળા બી ઓછા છે. એટલે કાર્ટૂનમાં બી વધારે રસ લેવો જોઈએ અને કાર્ટૂનને લાઈવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખૂબ સાચી વાત કે પેઇન્ટિંગ એ એક ઇમેજિનેશનની વાત ચાકી જે પણ છે કે તમે ઇમેજિન કરો ને એને તમે કેનવાસ ઉપર ઉતારો, તો એ ઇમેજિનેશન મને નથી લાગતું કે ડિજિટલમાં ક્યાંય બી આવે. તો ચોક્કસથી તમે ખૂબ સારી વાત કરી અમારા દર્શક મિત્રો સાથે, અમારી સાથે જોડાયા એ માટે અનિલભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ બેન, ખૂબ ખૂબ આભાર.